તમે આ આઈપીએલ ડોગ રોબોટ તો તમારા સોશિયલ મીડિયા પર જોયો જ હશે. નાક નથી તો પણ બધું સેન્સ કરી લે છે. હવે બર્ડ વ્યૂ નહીં, તમને આઈપીએલમાં જોવા મળશે ડોગ વ્યૂ. જાણો શું છે બીજું ખાસ આ આઈપીએલ ડોગ રોબોટમાં. હા સાહેબ, આ ક્રિકેટના મહાકુંભ એટલે કે આઈપીએલ 2025માં માત્ર છક્કા ચોકા નહીં પણ ચંપકભાઈ ફેમસ થઈ ગયા છે. ચંપક એ આઈપીએલનું ઓફિશિયલ રોબો ડોગ છે, એટલે કે માણસ નહીં મશીન. આ રોબોટ બ્રોડકાસ્ટિંગ ટીમનો હિસ્સો છે. તમે વિચારતા હશો કે આ ડોગનું નામ ચંપક જ કેમ રાખવામાં આવ્યું? આઈપીએલના સત્તાવાર નિવેદન અનુસાર આ નામ ક્રિકેટ ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા પર મેળવેલા વોટના આધારે રાખવામાં આવ્યું છે. આ નામ સાંભળીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના ફેન્સ તો પાક્કું વધારે ખુશ થયા હશે. આ રોબો ડોગ ફક્ત એન્ટરટેનમેન્ટ માટે શો પીસ નથી, આ વોકિંગ ટેક વિઝાર્ડ છે. 14 કિલો સુધીનો ભાર ઉઠાવી શકે છે, HD ડોગ આઈ વ્યૂ કવરેજ આપે છે, વેધર અને પ્લેયર પરફોર્મન્સ ડેટા પણ ટ્રેક કરે છે, પોતે પોતાને ઓટો ચાર્જ કરી શકે છે, રસ્તામાં અવરોધ આવે તો એઆઈની મદદથી જાતે જ પાર કરી લે છે. તમે બોલો અને ચંપક સાંભળી લે છે. પોતે જ ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકે છે. પહેલા ડ્રોનથી બર્ડ વ્યૂ કવરેજ જોવા મળતું હતું, પણ હવે આપ સૌને ડોગ વ્યૂ કવરેજ જોવા મળશે. ક્રિકેટર્સ જેમ કે MS ધોની, હાર્દિક પાંડ્યા, અક્ષર પટેલ અને અન્ય કેટલાય ખેલાડીઓ ચંપક સાથે રમતા જોવા મળ્યા છે. કેપ્ટન બોલે કે ચંપક જા એનર્જી ડ્રિંક લઈ આવ અને ચંપક તૈયાર. ભવિષ્યમાં એ પ્લેયર્સની હેલ્થ ઇન્ફો પણ ટ્રેક કરશે, હાર્ટ રેટથી લઈને પર્સ રીડિંગ સુધી બધું જ. તમને કેવું લાગ્યું આઈપીએલનું આ નવું ઇનોવેશન? શું આવા ડોગ રોબોટ ફ્યુચરમાં દરેક સ્ટેડિયમમાં જોવા મળશે? અને ગુજરાતી મમ્મીના હાથમાં આ રોબોટ લાગે તો શું એમના પાસેથી પણ કામ કઢાવશે? શેર કરો તમારા ફ્રેન્ડ સાથે અને આવો જ ટેકના ટચવાળા અપડેટ્સ માટે ફોલો કરો મંતવ્ય ન્યૂઝ, કારણ કે વિષય અમારો પણ મંતવ્ય આપ સૌનું.